સુરતમાં લોહાણા બિઝનેસ લીડર્સ, પ્રોફેશનલ્સ અને મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે લોહાણા સમુદાયને એક કરવા અને સશક્ત બનાવવા માટે સમર્પિત વૈશ્વિક પહેલ LIBF GCC કોલિંગ 2025 માટે એક વિશિષ્ટ પ્રી મીટ યોજાશે। પ્રથમ વખત LIBF GCC કોલિંગ 13 થી 16 એપ્રિલ 2025 દરમિયાન દુબઈમાં યોજાશે, જેમાં ઉદ્યોગના દિગ્ગજો, અનુભવી મહેમાનો અને 50 થી વધુ VVIP આમંત્રિત મહેમાનો અને મૂલ્યવાન આંતરદ્રષ્ટિએ શેર કરવા, વિકાસને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા માટે એક સાથે લાવવામાં આવશે। આ પરિવર્તનશીલ ચળવળનો ભાગ વ્યક્તિગત વિકાસ માટે જ નહીં, પરંતુ સામૂહિક ભવિષ્યને મજબૂત બનાવવા માટે વિશિષ્ટ LIBFના અધ્યક્ષ સતીશભાઈ વિઠ્ઠલાણી અને નેતૃત્વ ટીમ સાથે મુલાકાત અને અભિવાદન। સુરતના જૂનો મોનેટા ટાવર ખાતે અગત્યની મીટિંગ મળી હતી, જેને સફળ બનાવવા જિગ્નેશ માધવાની અને શૈલેષભાઈ સોનપાલની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આજે મારું નામ જિગ્નેશ માધવાની છે, હું તોરિન વેલ્થ મેનેજમેન્ટનો ફાઉન્ડર છું। આજે અમે સૌ લોહાણા સતીશભાઈ વિઠલાણી જે અમારા ગ્લોબલ પ્રમુખ છે, એ આજે સુરત મેં એમને બોલાવવામાં આવ્યા હતા ટુ લોન્ચ LIBF, જે વર્ષમાં એકવાર આખા લોહાણા પેન્ટ વર્લ્ડમાંથી 37 કન્ટ્રીમાંથી જે લોકો ભેગા થાય છે, એ આ વર્ષે દુબઈમાં ભેગા થવાના છે। એની રજૂઆત કરવા અને એને રજિસ્ટ્રેશન માટે અમે ભેગા થયા હતા। સાઉથ ગુજરાત મુકામે વાપી, વલસાડ, દમણ, અંકલેશ્વર અને ટોટલ 62 લોકો ભેગા થયા હતા, જે ધંધામાં અગ્રણી છે અને પોતપોતાના ધંધાને દુબઈમાં જેને રિપ્રેઝન્ટ કરવા માંગે છે, એનું આજે સંમેલન કરવામાં આવ્યું હતું જૂનો મોનેટો ટાવરમાં। અને અમારા પ્રમુખ ગોગારી લોહાણા મહાજનના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ સોનપાલના હેઠળ આ થયું છે। અને વી ઓલ આર ફોર્ચ્યુનેટ કે આજે અમે દરેક વ્યક્તિ અહીંયા ભેગા થયા અને એકબીજાની સાથે જમીને દુબઈ માટે અમે સર્વ ભેગા થઈને જવાના છે 13, 14, 15, 16 એપ્રિલે। બધાને જય જલારામ। મારું નામ સતીશ વિઠલાણી, હું શ્રી લોહાણા મહાપરિષદનો પ્રેસિડેન્ટ છું અને ઓલ્સો લોહાણા મહાપરિષદ થકી સ્થાપિત LIBF લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ નો ચેરમેન છું। આજે અહીંયા સુરત ખાતે અહીંયા આગળ બધા ભાઈઓને અને બહેનોને મળવા આવ્યો છું। અહીંયા આપણે LIBF GCC કોલિંગ 2025 જે 13 થી 16 તારીખ સુધી દુબઈ ખાતે થઈ રહ્યું છે એટ મોવેનપીક હોટેલ, એને માટે બધા ભાઈઓને અહીંયા આગળ વિગતવાર ચર્ચા કરવા 13 થી 16 તારીખનો કાર્યક્રમ રજૂ કર્યો। ત્યાં આગળ જે છે ને કેટલા દેશોના લોકો આવવાના છે, કોણ લોકો અટેન્ડ કરવાના છે, કયા લોકોએ અટેન્ડ કરવું જોઈએ, એમાં ફાયદો શું, અને ખાસ કરીને આપણે લોકો આ વખતે લોહાણા ઇન્વેસ્ટમેન્ટ કનેક્ટ એટલે LIC જે યુથ અને જે કેપિટલ જે છે, જે ઇનિશિયલ જે કેપિટલ લોકોને ઇન્વેસ્ટમેન્ટ માટે જે જોતી હોય, એના માટે એક આપણે પ્લેટફોર્મ ઊભું કરવા જઈ રહ્યા છે અંડર ધ નેમ ઓફ લોહાણા ઇન્વેસ્ટમેન્ટ કનેક્ટ, જ્યાં આગળ ઇન્વેસ્ટર અને ઇન્વેસ્ટીને આપણે ભેગા લાવશું। સિમિલરલી ધ સેમ સિચ્યુએશન ઇઝ ધેર ફોર આપણે જે સ્ટાર્ટઅપ સિવાય વી આર ગોઈંગ ટુ બી બ્રિંગિંગ ઇન લગભગ અપ્રોક્સિમેટલી 100 to 150 ટેબલ્સ ફોર બાયર્સ એન્ડ સેલર્સ મીટ આપણે જે ફર્સ્ટ ડે કરવા જઈ રહ્યા છે, એ રીતે આપણે આ LIBFને નેક્સ્ટ લેવલ પર જઈ રહ્યા છે। આ આપણો થર્ડ ઇવેન્ટ છે। પહેલો ઇવેન્ટ આપણો યુગાન્ડા ખાતે હતો, જ્યાં આપણા પ્રેસિડેન્ટ ઓફ યુગાન્ડા મુસેવેની પોતે હાજર રહ્યા હતા। નેક્સ્ટ આપણો ગાંધીનગર ખાતે એક્ઝિબિશન જે હતું લાસ્ટ યર દેટ હેપન્ડ ઇન 2024, અને આ વર્ષે આપણે દુબઈ ખાતે થવા જઈ રહ્યું છે આ કન્વેન્શન। એટલે મારી બધાને આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ઓલ ઓફ ધેમ કે આજે સવારના ભાગમાં 11 થી 1ની વચ્ચે લોકો આવ્યા મોટી સંખ્યામાં, અને લોકોએ સમજ્યા અને રજીસ્ટર થયા। ખૂબ ખૂબ ધન્યવાદ બધાને જય જલારામ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।